પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર તાલુકાના દેથળી ગામેથી 2 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક વીકે નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઉનાગરની ટીમે આ કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીઓમાં રફીક જલાલ ગુલામ શેખ ઉંમર 28 વર્ષ અને તેમની પત્ની કાજલ શેખ ઉંમર 37 વર્ષનો સમાવેશ થાય છે. બંને બાંગ્લાદેશના પુરોલિયા ચાચોડી બજાર કાલિયાના વતની છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પાસે પાસપોર્ટ કે કાયદેસર વિઝા નથી. રફીક શેખ 2012માં બાંગ્લાદેશની તસ્કીરાથી કલકત્તા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશ્યો હતો. તે પુણે, મુંબઈ અને અમદાવાદમાં રહ્યા બાદ છેલ્લા 6 મહિનાથી દેથળી ગામમાં રહેતો હતો. કાજલ શેખ 2010 પહેલાં બાંગ્લાદેશના બેનાપોલથી બોનગીરમ બોર્ડર થઈને ભારતમાં આવી હતી. તે અમદાવાદના જમાલપુર, શાહપુર અને મુંબઈમાં રહી ચૂકી છે. બંનેએ 2020માં મુંબઈના એક મૌલાના પાસે નિકાહ કર્યા હતા. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી નાગરિકતાના પુરાવા મેળવ્યા છે. એલસીબી પાટણ હવે ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી કરી રહી છે.